રામ રામ ને સીતારામ ડાયરાને જય માતાજી મિત્રો। જો હું જણાવી રહ્યો છું, હું અત્યારે હાલ ઊંચા કોટડા માં ચામુંડા માના દર્શને આવ્યા હતા અને ત્યાં અમે એક માહિતી લીધી। એક માડી છે ઘટા, એમની કને મેં જાણ્યું તો એ સત્ય વાતના અને જે સત્ય બની ગયેલી ઘટના છે ને એ જ અમને જણાવે છે, કાંઈ ખોટું કે કાંઈ અફવા નથી। એ જણાવી એવું રહેશે કે અહીંયા હમણાં થોડા દિવસો પહેલાં એવો બનાવ બન્યો હતો કે એક બા હતા, એમને દેખાતું નહોતું આંખે, તો રાતે કંઈક એ ઊંઘમાં ચાલી નીકળ્યા હશે તો આ પહાડ બાજુ આવી ગયા। તો આવતા એમને કાંઈ દેખાયું નહીં તો પહાડથી એકદમ નીચે પડી ગયા, પણ માતાજીએ કંઈક એવી કૃપા અને એવી કંઈક મહેર કરીને તો એમને કાંઈ ના થવા દીધું ને એમને ઝીલ્યા હોય તો એ ભલે અને ગમે તે કાંઈક એવો કંઈક ચમત્કાર કર્યો। તે એક ત્યાં પહાડની ખાઈ હતી, ત્યાં બોલો બેસી રહેલા આ સત્ય અને આમના મોઢે અને આ જે વતની છે અહીંના ઊંચા કોટડા માં ચામુંડા માના ધામના વતની, એમના મોઢે જ અમે રૂબરૂ સાંભળેલું છે, કાંઈ ખોટું નથી, અફવા નથી, જે હકીકત છે ને એ જ જણાવીએ છીએ તમને। અને મિત્રો એમને જે સત્ય વાત કહી ને એ અમે રૂબરૂ અહીંયા ઊભા રહીને સાંભળી અને એમના મુખેમાં ચામુંડા માના પરચા અને અહીંયા જે કંઈ બનેલી ઘટના છે ને તમામ અમે સાંભળી છે મિત્રો। પણ તમે પણ એકવાર અહીંયા આવી અને માં ચામુંડા માના દર્શન કરજો ઊંચા કોટડા। તો મિત્રો આ કોઈ ખોટી વાત નથી કે અફવા નથી, આ વાત બિલકુલ સાચી છે માતાજી। અને વિડીયોને લાઈક અને શેર, મેં ઘરે આવી અને નોટિસ કરીને પછી તમને આ જણાવ્યું છે, તો મિત્રો લાઈક અને શેર કરજો। જય માતાજી।